નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા મારી ચેનલ સંજીવ શર્માથી. મિત્રો, આપણે ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વોમાં વાર્ષિક પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના વિભાગ બીમાં આપણે ભાગ 1ના ચેપ્ટર ઉપર ચર્ચા કરી, જેમાં આપણે ચેપ્ટર નંબર 4, 5 અને 9 ઉપર વિભાગ બીના પ્રશ્નો ઉપર ચર્ચા કરી હતી. આજે આપણે ભાગ 2ના ચેપ્ટર નંબર 3 પર ચર્ચા કરીશું. તો જોઈએ આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષય વિભાગ બીની અંદર ભાગ 2ના ચેપ્ટર 3ના પ્રશ્નોના જવાબ, જેમાં પ્રથમ પ્રશ્ન છે અનામતના પ્રકારો જણાવો. જવાબ: અનામતના 2 પ્રકારો છે. 1 મહેસૂલી અનામત, 2 મૂડી અનામત. બીજો પ્રશ્ન, અનામત ભંડોળ એટલે શું? અનામત ભંડોળ એટલે અનામતની રકમનું ધંધાની બહાર જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવ્યું હોય તો તેને અનામત ભંડોળ કહે છે. ત્રીજો પ્રશ્ન, મૂડી નફાના 2 ઉદાહરણ આપો. તો મૂડી નફાના 2 ઉદાહરણો નીચે મુજબ છે, જેમાં કાયમી મિલકતો અને રોકાણ વેચતા થયેલ નફો. નંબર 2, કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો. આ આપણા 2 ઉદાહરણો હતા. એના સિવાય ત્રીજા નંબરનું ઉદાહરણ આપણે જોઈએ તો કંપનીને શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ, કંપનીની નોંધણી પહેલાંનો નફો. પ્રશ્ન 4, મહેસૂલી અનામત કોને કહે છે? તો જે નફો માલના ખરીદ વેચાણ અને ધંધાની અન્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો હોય તેને મહેસૂલી નફો કહે છે. આ મહેસૂલી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે તેને મહેસૂલી અનામત કહે છે. પ્રશ્ન 5, મૂડી અનામત કોને કહે છે? તો મૂડી નફાની રકમ જે અનામત ખાતે લઈ જવામાં આવે છે તેને મૂડી અનામત કહે છે. તો આ હતા આપણા ચેપ્ટર નંબર 3ના પ્રશ્નો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કે જેથી મારા તમામ વિડીયો તમને મળતા રહે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયમાં વિભાગ બીના ભાગ 2ના પ્રકરણ 6 ઉપર ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.